તમામ પ્રકારના 11 વાહનો લઈ જવાના રહેશે. મામેરામાં કપડાની ઓઢવણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ જે માંડવિયા હોય, જે આપણા પ્રસંગો હોય, એ ઢાળા પ્રમાણે રોકડમાં ઓઢવણું કરવાનું રહેશે. મામેરામાં ઓછામાં ઓછા એ 11,000 અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ 1,51,000 થી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાશે નહીં. મામેરા પ્રકારમાં તમામ પ્રકારના દાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે. અને તમામને દાગીના લઈ દેવા હોય તો એ આગલે દાડે આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી બાકી ઢાલમાં એ દિવસે આ 1,51,000 થી વધારથી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ઢાલમાં મૂકવાની રહેશે નહીં. મારે આ ચકમાં પછી આમાં વિશે શાંતિ રાખીશું. હવે પછી મુદ્દાસર પુરગતનો પ્રસંગ કે પુરગતમાં બાટલું, લોટો, બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે. ભેટમાં જે વાહનો આપવામાં આવે છે એ સદંતર બંધ કરવામાં આવે છે. આણાનો પ્રસંગ, દીકરીના લગ્ન કર્યા હોય ત્યારે જ્યારે આણું કરવા જવા માટેની પ્રથા બંધ કરવામાં આવે છે. આપણા સમાજના રીત રિવાજ મુજબ કન્યાને સસરાના પક્ષમાંથી 2 વ્યક્તિઓ આવી અને તેના પિયરમાં મૂકી જવાના રહેશે. બોલામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. બીમારી પ્રસંગે રાવણા કે અન્ય આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. મુદ્દા નંબર 11. મુદ્દા નંબર 11 ઢૂંઢ જન્મ દિવસ પ્રસંગે ઢૂંઢ પ્રસંગ આમંત્રણ કે રાવણું રાખવું નહીં. જન્મ દિવસની ઉજવણી પ્રસંગે સદંતર બંધ કરવામાં આવે છે. જન્મ દિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની આપણા સમાજની લાઇબ્રેરી હોય અથવા શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં યથાશક્તિ ફાળો આપી શકશે. મુદ્દા નંબર 12 છૂટાછેડા બાબત. સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારી પક્ષોએ એકાબીજાના દીકરા દીકરીને સામ સામે જોયા પછી સગું નક્કી કરવું. તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારનો મતભેદ ઉભો થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો. પ્રયત્નો કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવે છે. સગાઈ માત્ર કરેલી હોય તો એનો 51,000 રૂપિયા અને 50% એ પૈકીની રકમ એ શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. છૂટાછેડા બાબત લગ્ન કર્યા પછી છૂટું કરવાનું થયું કોઈ સંજોગોના કારણવશ તો એના માટે 2 લાખ રૂપિયા એ સમાજનો જે રિવાજ એ કરવામાં આવે છે. અને ત્રીજું, લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને 3 લાખ રૂપિયા એ આપણે સમાજનો રિવાજ એ નક્કી કરવામાં આવે છે. જે 2 લાખ રૂપિયા નક્કી કર્યા છે એમાંથી 50% રકમ એ જે તે શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. અને આ 3 લાખ જે સંતાન હોય તો એ 100% રકમ એ જે તે સંતાનોના નામે મૂકવાની રહેશે. એમાં કોઈને ભાગ આપવાનો રહેશે નહીં. મૈત્રી કરાર. હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય આ કાયદાથી બંધાયેલી વસ્તુ છે. પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજે આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય
તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ન બને એટલા માટે સમાજમાં સમજણ ઊભી કરવી. મુદ્દા નંબર 14, પ્રસંગોમાં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં. સમાજમાં કોઈ પણ સારા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી કોઈ પણ પ્રકારની વસ્તુ, ગોળી, બીડી, અફીણ, આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બદીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ન વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે. મુદ્દા નંબર 15, મરણ પ્રસંગે આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ એ ગુજરી જાય અને ઉંમર લાયક હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી, કઢી, તેલ અથવા ઘી વાપરવું, આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં. બેસણામાં કોઈ પણ વારને કવાર ન ગણવો અને શક્ય હોય એટલું જે તે વિસ્તારના ઓલા પ્રમાણે કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા. જે કોઈ કવાર ના હોય, જે દાડે જન્મ આપવા એ ટાઈમે કોઈ વાર નથી હોતો, કોઈ બીજા પેડામાં નથી હોતો, એટલે આવા પ્રસંગોમાં કોઈ વારની કે એની રાહ જોવી નહીં. મુદ્દા નંબર 16, ખાસ વિનંતી, દરેક ગામમાં કુટુંબ વાઇઝ આ જે કમિટીઓ જે બનાવવાની છે એની અંદર આ જે આપણું આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ વાઇઝ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના. દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની, તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ ચુસ્તપણે આ બંધારણ અમલમાં થાય એના માટે તમામ પ્રયત્નો કરવાના. આજે 16 જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ મેં તમારી સમક્ષ વાંચ્યા છે અને આ 16 મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હગો ભય હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપવી. અને હું આજે આ વોગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ વોગરજીની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ, નાથ ગંગાની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કઈ બાંધછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યું એમ ન વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાશે. એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો. આ 16 મુદ્દાઓનું બંધારણ મેં તમારી સમક્ષ મૂક્યું છે. છેલ્લી વાત કે આજે તારીખ એ 4/1/2026 છે. ઘણા બધા મહાનુભાવોએ એમના પ્રવચનમાં વાત કરી કે આપણે ખોડિયાલ વરાણા મુકામે એ સમાજનું બંધારણ એ અમલમાં મૂક્યું હતું પણ એનું દર વર્ષે ફોલો ના થયું અને એના કારણે બંધારણ ક્યાંક ને ક્યાંક તૂટ્યું. તો આજે સમાજ એવું નક્કી કરે છે કે આજે તારીખ 4/1/2026 થઈ છે અને આવતી તારીખ 4/1/2027 ના રોજ આ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે. એમાં જે મુદ્દાઓ એડ કરવાના છે એ એડ કરશે અને સમાજ એની સમીક્ષા કરશે. એમાં અમલીકરણ કે આપણે સમાજના બંધારણની ઉજવણી માટે જે તે વખતે આપણી જે ધાર્મિક જગ્યા હશે અને બધા આગેવાનો જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણે નક્કી કરીશું. આજે આ તમામ મહાનુભાવોની હાજરીમાં, સાધુ સંતોની હાજરીમાં બંધારણ દિવસની ઉજવણી કરવા માટેની વાત અલ્પેશભાઈ કીધી હોય ત્યારે આ સમાજમાં એક વેદના સાથે, દીકરી સાથે બહુ ગંભીરતાથી વાત કરું છું ભાઈ શ્રી અલ્પેશભાઈ કે આ વર્તમાન સમયની અંદર SIR એટલે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયો
અને કાર્યક્રમ થયો ત્યારે ગામડે ગામડે અમારી સામે આંકડા આવ્યા, દરેક બૂથના આંકડા ચેક કર્યા તો એની સામે 20 ને 25 તરી વર્ષના યુવાનો એ મૃત્યુ પામ્યા છે દારૂના કારણે અને એમના મતદાર યાદીમાંથી નામ ડિલીટ થયા. આ તારણ અમારી નજરની સામે આવ્યું છે. ત્યારે હું સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું, તમામ મહાનુભાવોને એક સમાજની દીકરી તરીકે વિનંતી કરું છું કે આ વ્યસન મુક્તિ માટે કરીને સમાજે આગળ આવવું પડશે, આગેવાનોએ આગળ આવવું પડશે, સાધુ સંતોએ આગળ આવવું પડશે. અને એટલા માટે એટલા માટે તમને બધાને બે હાથ જોડીને, આમ તો તમે બધે જે આ તમામ સમાજના જે પ્રસંગો છે એની આર્થિક જવાબદારી એ પુરુષોની હોતી હોય છે. આજે આ તમામ મહિલાઓએ આ સમાજના બંધારણને સમર્થન આપ્યું છે ત્યારે નારી શક્તિ વતી આ સમાજની હજારો મહિલાઓ વતી મારી બળદેવજી તમને બધાને એક હાથ જોડીને વિનંતી છે કે સમાજ માટે કરીને આ જે દીકરીઓ નાની નાની ઉંમરે વિધવા થઈ રહી છે, 2-3 બાળકો એ મેલીને જ્યારે એનો પિતા એ દારૂના રવાડે કે અન્ય બદીઓના કારણે મૃત્યુ પામે ને ત્યારે એ પરિવારમાં અને બધાએ એ કોકના આકલા ને ટોકલા ખાય છે અને પછી કે તરી વર્ષની દીકરી જિંદગી કઈ રીતે કાઢે એ વેદના છે. અને વેદના છે ત્યારે ભાઈ હરૂપજી એક આ દીકરી ઊભી છે, જાહેર જીવનની વ્યક્તિ તરીકે બીજા સમાજની મહિલાઓ આ બદીઓના કારણે કેટલી મુશ્કેલીઓ સહન કરી રહી છે એ મેં નજરની સામે નિહાળ્યું છે. એક ઠાકોર સમાજની દીકરી તરીકે, સમાજ સેવક તરીકે તાણાના પ્રસંગમાં જોઉં છું અને આ વેદના ઠાકોર સમાજની હજારો મહિલાઓ અમારી સમક્ષ એ ઠલવે છે અને કાળા આહુએ રોવે છે, એની વેદના થાય છે. એક આ પુત્રી તરીકે આ વેદના સહન કરી છે, એક બેન તરીકે આ વેદના સહન કરી છે, એક પત્ની તરીકે આ વેદના સહન કરી છે, એક માં તરીકે આ વેદના સહન કરી છે. અને આ વેદના હું સહન કરી છે ત્યારે હું પોતે એમ માનું છું કે હું સંસદ સભ્ય હોવા છતાં, સ્વનિર્ભર હોવા છતાં આ વેદનાઓ મારે સહન કરવી પડતી હોય તો સમાજની લાખો મહિલાઓ જે પતિને આધારિત છે એમની દશા કઈ હશે એ કલ્પના બહારનું કામ છે. અને કલ્પના બહારનું કામ છે ત્યારે મારે ધોળીતલી સમાજ આગેવાનોને તમારી પાસે ખોળો પાથરીને એક દીકરી ભીખ માંગે છે કે આ સમાજની બદીઓ બાંધવા નાથવા માટે સમાજના શૈક્ષણિક સંકુલો બનાવો. અને આજની તારીખે મારી કોઈ સમાજ પાસે માંગણી હોય તો જેમ તમામ સમાજો ધાર્મિક જગ્યાએ ભેગા થાય, પાટીદાર સમાજ ભેગો થાય, ચૌધરી સમાજ ભેગો થાય, રબારી સમાજ વડવાળાના નામે ભેગો થાય, દલિત સમાજ બાબા સાહેબ આંબેડકરના નામે ભેગો થાય, ક્ષત્રિય સમાજ મહારાણા પ્રતાપના નામે ભેગો થાય, આદિવાસી સમાજ બિરસા મુંડાના નામે ભેગો થાય તો મારો ઠાકોર સમાજ એ ઉત્તર ગુજરાતમાં સદારામ બાપુના નામે ભેગો થાય ને એવું સદારામ ધામ બનાવવા માટેની આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું. આ તમને સ્ટેજ ઉપર બેઠા કોઈ લાખોપતિ હશો, કોઈ પોતપોતાની ક્ષમતા પ્રમાણે હશો. મેં બનાસકાંઠા અને પાટણના આંકડા કાઢ્યા, બનાસકાંઠા અને પાટણના આંકડા કાઢ્યા ત્યારે આ 27 તાલુકાની અંદર ઠાકોર સમાજના બંને લોકસભાની સીટોમાં 9 લાખથી વધારે મતદારો અને બેના એવરેજ થી ગણવા જઈએ ને તો 27 લાખનું પોપ્યુલેશન થયું, 27 લાખની જનસંખ્યા થઈ. આ સદારામ બાપુનું ધામ બનાવવું છે ને તો મારો સમાજ એ માથા દીઠ 100 રૂપિયા આલશે ને તો વર્ષે 27 કરોડ રૂપિયા આવશે. કોઈ લાખો આપશે, હજારો આપશે, પણ એક સેવાડા બેઠેલો માણસ એ આ સદારામ ધામ માટે કરીને એ સમાજને 100 રૂપિયા દાન આપશે. અને દાન આપશે ત્યારે આ ભવ્ય
ધામ બનશે, એમાં વ્યસન મુક્તિની વાત હોય, અલગ અલગ સમાજના કાર્યક્રમો હોય, આ તમામ પ્રવૃત્તિઓ થશે. એટલા માટે કરીને હું આજે એક દીકરી તરીકે જાહેર કરું છું કે બનાસકાંઠા અને પાટણ વચ્ચે આવતા આપણું 4/1/2027 નું આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સદારામ ધામની જમીન ખરીદી આવી જોઈએ. અને એની શરૂઆત એ હું આજે સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે અને એ જમીનની કિંમત એ 15 ને 20 લાખની વચ્ચે વીઘો રાખવાની થાય. ત્યારે વધારે હું નથી કહેતી કે 11 કે 15 વીઘા જમીન લો, એમાં 15 લાખે વીઘો આલવાનો થાય કે 20 લાખે વીઘો આપવાનો થાય. આ જ્ઞાનીબેન ઠાકોર એ 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. ત્યારે આ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવ, આજે બળદેવજી હોય, બધા આગેવાનો હોય, જેની ભગવાનને માં લક્ષ્મીની મહેરબાની છે, એ આગળ આવો અને આ બાપાના નામે કાંઈક કરીને આવનાર સમયમાં સમાજની પ્રવૃત્તિઓ કરવા માટે સ્વનિર્ભર કરો. અને એટલા માટે આજે આ તમારી પાસે એક દીકરી તરીકે વાત મૂકી છે અને વાતને મારો સમાજ આવકાર છે, મારા સમાજના સંતો આવકાર છે અને મારા સમાજના મહાનુભાવો આવકાર છે. એવી હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું. ત્યારે ચંદનજી કહે છે 1 વીઘો જમીન મારી, બળદેવજી કહે છે 1 વીઘો જમીન મારી, અમરતજી કાંકરે ધારાસભ્ય કે 1 વીઘો જમીન મારી, અમરતજી મહેસાણાથી ઉભા થાઓ, ઊંચી આંગળી કરી 1 મિનિટ. અમરતજી મહેસાણા સમાજનો સેવક છે, 1 વીઘા જમીનની જાહેરાત કરે છે, અભિનંદન. ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર 1 વીઘા જમીનની જાહેરાત કરે, અભિનંદન. કાંતિભાઈ કલોલવાળા તાલુકા પંચાયતના પ્રમુખ હતા, સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, 1 વીઘા જમીનની જાહેરાત કરે, અભિનંદન. રામાદી ઠાકોર ગાંધીનગર જિલ્લા પંચાયતના માજી પ્રમુખ 1 વીઘા જમીનની જાહેરાત કરે છે, તાળીઓ પાડીને સન્માન કરો. બળવંતજી ઠાકોર ચાણસ્મા સમી હારીજથી માજી જિલ્લા પંચાયતના સભ્ય 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. રશ્મિજી ઠાકોર રોચડા કલોલ તાલુકો 1 વીઘો જમીનની જાહેરાત કરે. અલ્લા 20 લાખ રૂપિયા આલે, તાળીઓ તો પાડો. મોહજી ઠાકોર કડી કલોલ, આ બાજુ આવો, આ બાજુ સમાજ આવકારે 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. હેલો બેન શ્રી વેલાજી ભગત 1 વીઘો બાપુની જગ્યા માટે 1 વીઘો દાન આપશે. નાના જામપુર વેલાજી ભગત. વેલાજી ભગત નાના જામપુર 1 વીઘો જમીનના દાતા છે, એમને તાળીઓ સાથે આપણે એમને અભિનંદન આપીએ. નગીનજી ઠાકોર કડી તાલુકા પંચાયતના સભ્ય 1 વીઘો જમીન દાનમાં સદારામ ધામ માટે આપે છે. કેતનજી ઠાકોર સરપંચ શ્રી તાદલપુર કડી આ સમાજના સદારામ ધામ માટે 1 વીઘો જમીન દાનમાં આપે છે. એક જ મિનિટ બાપુ, એક જ મિનિટ બાપુ.